હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક સરસ મજાની ફરારી વેરાયટી લઈને આવી છું. તેમાં સૌથી મેઇન વસ્તુ હોય છે કે લોટ. તો જ્યારે પણ આપણે ફરારી લોટ બહારથી લઈએ છીએ, નો ડાઉટ અમુક જગ્યાએ સારો આવે છે, અમુક જગ્યાએ મિક્સ બધું ભેળસેળ વાળો આવે છે. તો આપણે ઘરે જ્યારે ચોખ્ખો અને શુદ્ધ અને સરસ જ્યારે આપણે આ વ્રત ઉપવાસ કર્યો હોય, એમાં પરસોત્તમ મહિનો છે, તો આપણે જ્યારે આવો વ્રત કર્યું હોય અને આખો દિવસ આપણે ભૂખ્યા રહ્યા હોય, એમાં કોઈ કે લોટ મિક્સ કરીને આપ્યો હોય તો આપણને તો ખબર નથી હોતી, પણ જાણતા અજાણતા પણ આપણે એ ખાઈ જશે. તો ઘરે આપણે કેવો અને કેવી રીતે શુદ્ધ અને ટેસ્ટી સરસ મજાનો જે આપણે ઘરે લોટ બનાવી શકીએ, એનાથી તમે થેપલા, પરોઠા, પૂરી કે પછી ભજીયું કરવું હોય તો થાય, કોઈ પણ વસ્તુ થાય તેવો લોટ આપણે બનાવવાનો છે. તો અત્યારે સરસ મજાનો હું ફરારી લોટ બનાવવાની છું. તો એમાં સાબુદાણા ને સામો, તો સાબુદાણા ને સામાને છે ને આપણે છે ને પેલા સેજ શેકી નાખશું, એટલે જ્યારે આપણે લોટ કરી છીએ ત્યારે તરત જ લોટ દરાઈ જાય, એટલા માટે. તો એક પેન લઈશ અને ગેસ ચાલુ કરી દઈશ. તો તમને દેખાતું હશે તો સાબુદાણા મેં લીધા છે, તો અડધા સાબુદાણા લીધા છે, જોયું, અડધો કપ. એની સામે આખો આપણે શું કે સામો લેવાનો છે, આખો સામો લેવાનો છે. એટલા જ ગ્રામમાં આપણે સિંગોડાનો લોટ લેવાનો છે, એટલો જ રાજગરાનો લોટ લેવાનો છે. સાબુદાણા એટલે ઓછા લેવાના, કે સાબુદાણામાં ચિકાસનો ભાગ હોય છે ને, એટલા માટે આપણે સાબુદાણા ઓછા લેવાના. આ ત્રણેય લોટ સરખું લેવાનું. તો હવે છે ને આ તમે જોઈ લીધું કેટલું કેટલું લીધું છે. તો હવે આપણે આ સાબુદાણાને છે ને શેકવાના છે. તો પેન છે ને ગરમ મૂકી દીધું છે, એમાં આપણે સાબુદાણાને શેકીએ. આપણે સાબુદાણાને શેકવાનું એટલે કારણ તમે એમનામ પણ પીસી શકો, પણ શેકશું ને તો શું તરત જ પીસાઈ જશે, કડક થઈ જાય ને, એટલે ભેજનું વાતાવરણ હોય, ભેજ અંદર હોય તો એ નીકળી જાય. આપણે મિક્સર જાર લેશું, એમાં છે ને આ સાબુદાણાને આપણે એડ કરી દઈશું અંદર જ. હવે આ જ પેનમાં આપણે જ્યારે સાબુદાણા શેકેલા છે, એ જ પેનમાં આપણે સામાને પણ શેકી લઈશું. તો બંને અલગ અલગ કેમ શેકું છું, તમને એમ થશે કે આ તો અલગ અલગ શેકે, પણ સાબુદાણા છે ને એને છે ને પીસાતા થોડી વાર લાગે, કડક હોય. સામા કરતા સાબુદાણા થોડા કડક હોય, એટલે આ સામો છે ને ધીમા તાપે સરસ શેકાય છે, ગેસની આંચ ધીમી છે, ત્યાં સુધીમાં છે ને સાબુદાણાને આપણે મિક્સર જારમાં શેકી લઈશું. જો અત્યારે કેવા શેકાશે, અધકચરા શેકાશે. હવે છે ને આપણે સામો છે ને શેકાઈ જશે, જો સામો શેકાઈ ગયો, કારણ કે પેન આપણું ગરમ જ હતું, તો આને કઈ બહુ શેકતા વાર ન લાગે, ધીમા તાપ. તો છે તમે કલર ચેન્જ નથી કરવાનો, નોર્મલ જ કરવાનો છે. હવે સાબુદાણા આપણે અધકચરા પીસાશે, એમાં હવે સામો એડ કરી દઈશું. હવે વાંધો નહીં, કે જ્યારે આખા સાબુદાણા હોય ને ત્યારે શું થશે કે બંને જોડે પીસાતા સામો તરત પીસાઈ જશે અને સાબુદાણાને વાર લાગશે. તો આ વસ્તુ છે ને હંમેશા સામો અને સાબુદાણા થોડા હાર્ડ હોય, એટલે એને છે ને વાર લાગે દરાતા. તો તમે જોઈ શકશો લોટ છે ને આપણે જો નોર્મલ આપણા લોટ જેવો લોટ થઈ ગયો, જોઈ શકશો તમે. વ્હાઈટ એકદમ આપણા લોટ જેવો લોટ થઈ ગયો છે ને. ફરારી લોટ તમે ઘરે બનાવો હોય તો આ જ રીતે બનાવજો. તો અત્યારે છે ને મેં કેટલી ક્વોન્ટિટીમાં લોટ બનાવ્યો છે, તો તમે આનાથી વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રાખવો હોય તો પણ રાખી શકાય. પણ જ્યારે આપણે રાજગરાનો લોટ હોય છે, તો રાજગરાના લોટમાં કેવું થાય છે ખબર છે, એમાં કાંઈ બાઇન્ડિંગ જ નહોતું. તો અમુક વાર થેપલા, પરોઠા કે કાંઈ આપણે કરતા હોય તો એનાથી છે ને ફાટી જવાની બીક લાગે છે. તો તમે આવી રીતે 3-4 લોટ ભેગા કરીને તમે એની રોટલી કરવી હોય તો પણ કરી શકાય, પરોઠું કરવું હોય, થેપલું કરવું હોય, કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો આનાથી. તો તમને હું આ લોટ બતાવું છું.
જો કેટલો સરસ સ્મૂથ લોટ થયો છે. જો હવે આ લોટમાં આપણે કયો લોટ ઉમેરવાનો છે? તો આમાં છે ને અત્યારે સામો અને સાબુદાણા છે. તો આ સિંગોડાનો લોટ છે. તો સિંગોડાનો લોટ તૈયાર તમે ગમે એ પ્રોવિઝન સ્ટોરમાં જાઓ તો અહીંયા મળી જશે, અને એના જ પ્રમાણમાં આપણે રાજગરો. તો આ ચારેય લોટ ભેગા કરી અને એક સરસ મજાનો ફરારી લોટ બનાવવાનો છે. તો ત્રણેયનું માપ સરખું રાખ્યું છે, સામો, રાજગરાનો લોટ ને સિંગોડાનો લોટ. પણ એક સાબુદાણાની ક્વોન્ટિટી મેં ઓછી લીધી છે, તમે જોયું ને. તો આ અત્યારે કેટલો લોટ થયો છે? 500 ગ્રામ ઉપર લોટ થયો છે. તો આપણો આ ટેસ્ટી સરસ મજાનો ફરારી લોટ તૈયાર છે, તમે જોઈ શકશો. હવે આ જ લોટમાંથી આપણે ભાખરી કરવી હોય તો કેવી રીતે કરવાની તે પણ હું બતાવું. અને બીજા લોટમાંથી આપણે હું ભાખરી બનાવીશ અત્યારે. તો અત્યારે મેં કેટલો બનાવ્યો છે? 500 ગ્રામ ફરારી લોટ છે, એમાંથી છે ને થોડો મેં જુદો કાઢી લીધો છે, અને આ થોડો લોટ રાખ્યો છે. તો આ જ લોટમાંથી ક્રિસ્પી અને કડક જે ભાખરી તમે સ્ટોર કરી શકો એવી ભાખરી બનાવવાની છે. તો આ લોટમાંથી આપણે ભાખરી બનાવીશું, અને આ લોટને સાઈડ ઉપર રાખી દઈશું. તો આ લોટમાં આપણે શું ઉમેરીશું? તો એમાં છે ને શેકેલું જીરું છે. આ મારું શેકેલું જીરું છે, એ કેટલું ઉમેરશું? અડધી ચમચી, થોડું, કારણ કે આ કેટલી ભાખરી થશે? 3 કે 4 જ ભાખરી થશે, એટલો જ આપણે લોટ બાંધ્યો છે. અને મરીનો પાવડર, જો તમે લાલ મરચું ખાવું હોય તો ટેસ્ટી લાગે, લાલ મરચું મીઠું તમે ખાતા હોય તો તે પણ નાખી શકાય, અને મરીનો પાવડર ઉમેરવો તો પણ ઉમેરી શકાય. તો આપણે અડધી ચમચી મરીનો પાવડર ઉમેરશું, અને સ્વાદ અનુસાર આપણે નિમક ઉમેરશું. પછી થોડા સફેદ તલ લીધા છે, તો સફેદ તલને પણ ઉમેરશું. હવે આમાં આપણે લોટ કેવો બાંધવાનો છે? તો તેલનું મણ આપણે થોડું દેશું, કારણ કે આમાં છે ને બહુ એટલું બધું તેલનું મણ નહીં દેવાનું, નહીતર છે ને જ્યારે તમે કરો ત્યારે છે ને તૂટી જાય. તમને ખબર છે તેલનું મણ બહુ ઝાઝું હોય તો તૂટી જવાની શક્યતા રહે. તો આપણે કેટલું તેલ ઉમેરશું? ચમચી લઈ લઈએ. તો 2 ચમચી જેટલું તેલનું મણ ઉમેરશું, ઝાઝું નહીં, 2 ચમચી જેટલું. અને મિક્સ કરી અને કઠણ લોટ બાંધશું. તો કેટલું પાણી ઉમેરશું? થોડું થોડું પાણી ઉમેરશું પેલા જો, કારણ કે આમાં જ્યારે કઠણ લોટ બાંધતા હોય ત્યારે આપણે બહુ પાણીનો ઉપયોગ નહીં કરવાનો, બને ત્યાં સુધી ઓછો કરવાનો છે. થોડું ઉપર મેં તેલ નાખ્યું છે, અને એકવાર ટૂંકી લઈશ. તો આ છે ને મારું પાપડ કરવાનું મશીન છે, હું તેમાં પણ બતાવીશ તમને. તો મારી પાસે છે ને આ પ્લાસ્ટિકનો કાગળ છે, એ મૂકીને આપણે કરવાની છે. તો એની ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું, પ્લાસ્ટિક ઉપર થોડું તેલ લગાવી દઈશું, અને બંને પ્લાસ્ટિકને છે ને તેલ વાળું કરી નાખીશ. અને છે ને આ રીતે ઊભો રાખી દઈશ. આ તેલ વાળો છે આ બાજુ. હવે આપણે જેવી નાની નાની ભાખરી કરવી હોય એટલું આપણે ગોળનું લઈ અને પ્રેસ કરવાનું છે. આ રીતે લૂ મૂકી દેશું. હવે આની ઉપર થોડા તમારે તલ મૂકવા હોય તો પણ મૂકી શકાય, અને નોર્મલ રાખો તો પણ ચાલે. તો આપણે હળવા હાથે પ્રેસ કરશું, બહુ જોર નહીં દઈ. જો વણાઈ ગઈ ને સહેલાઈથી સરસ. તો આ મશીનની છે એટલા માટે. તો કેવી લાગી ભાખરી? હવે છે ને એને હું શેકાવા માટે રાખી દઉં છું, આપણી લોઢી તપે છે. હવે આ ભાખરી ઉપર આપણે એકદમ ક્રિસ્પી ભાખરી કરવાની છે. તો તમે તેલ પણ લઈ શકો અને ઘી પણ લઈ શકો.
આમાં આપણે તેલનો પણ ઉપયોગ કરી શકીએ અને ઘીનો પણ ઉપયોગ કરી શકીએ. હું થોડું તેલ એડ કરું છું અને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી શેકી નાખીશ. તો આ ભાખરીને તમે જ્યારે બહારથી લો છો ત્યારે એકદમ કડક અને ક્રિસ્પી હોય છે ભાખરી, તમે સ્ટોર કરી શકો એવી. તો અત્યારે સાવ ગેસની આંચ ધીમી છે, તમને દેખાતી હશે, અને ધીમા તાપે ભલે થોડી વાર લાગે પણ શેકું છું. તમે મોટો તવો લીધો હોય તો મોટા તવામાં એક હારે 4-5 તમે કરી શકો. હવે હું તમને બતાવું, ભાખરીને કાઢીને બતાવું તમને. જો છે ને, હજી આવને ઠરવા દેશું તો બંને બાજુ દાઈજ કેવી છે, એટલે જે ઉપરની જે ડિઝાઇન હોય એ કેવી પડી છે, આ રીતે આછી જ પડવા દેવાની, બહુ લાલ લાલ નહીં થવા દેવાની. જો હું તમને જે ઠંડી થઈ ગઈ છે ને એ તોડીને પણ બતાવું. એક ભાખરી છે ને એકદમ ટેસ્ટી અને સરસ મજાની ભાખરી બનાવી છે, તમે જોઈ શકશો. હું આ ભાખરીને તમને તોડીને પણ બતાવીશ. તમારે જ્યારે વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે તમે આ ભાખરીનો જો આ ભાખરી આપણી હું તમને બતાવું છું, થઈ છે ને એકદમ ક્રિસ્પી સરસ મજાની. હજી ગરમ ગરમ છે, જેમ ઠંડી થશે ને એમ વધારે કુરકુરી થઈ જશે. તો એકદમ ભરભર ભૂકો થઈ જાય એવી સરસ મજાની આપણી ભાખરી થઈ છે. તો આપણે ઘરે જ લોટ બનાવ્યો છે, આ ફરારી લોટ, આ એની જ ભાખરી છે. તો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો આ રીતે તમે ફરારી લોટ બનાવી અને એકવાર જરૂરથી આ રીતે ભાખરી બનાવજો. આમાંથી તમે ભાખરી બનાવી શકો, ભજીયા બનાવી શકો, રોટલી, થેપલું, પરોઠું, કાંઈ પણ વસ્તુ બનાવી શકો. આવી ભાખરી પણ બનાવી શકો.